તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, ધારાસભ્યો તમે લઈ ગયા, સાંસદ સભ્યો તમારા, મંત્રીઓ તમારા, મુખ્યમંત્રી તમારા, પ્રધાનમંત્રી તમારા, અને એ ધારાસભ્ય બનાવી તો જ કરીશ મને ઓડાઓ. શરમ જેવી ચીજ છે કે નથી? એ પાછી વિસાવદરની જનતાને તમે કહો છો માત્ર ગોપાલી ચાલ્યા નથી લડી રહ્યા, માત્ર આમ આદમી નથી લડી રહી, માત્ર તમે નથી લડી રહ્યા. આજે ગુજરાત બહારના 54 લાખ ખેડૂતો અને 1,20,00,000 શ્રમિકો, મજૂરો, માલધારીઓ રાહ જોઈને બેઠા છે કે આ ભાજપના અહંકારને તોડો એકવાર. ભાગ્યા નથી ને મિત્રો? બે હાથ ઊંચા કરીને બે નારા લગાડીશું. બોલો ભારત માતા કી જય. મંચસ્થ ઉપસ્થિત લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અહેમદભાઈ, સૌરાષ્ટ્ર ઝોનના આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ, સુરત કોર્પોરેશનના વિપક્ષના નેતા બહેન શ્રી પાયલબેન, જડીભાઈ, શોભનાબેન, અમારી મનીષાબેન અને ભાવનગરની બે અમારી યોદ્ધા મહારાણીઓ, લક્ષ્મીબાઈઓ, સાથે સાથે સંજયભાઈ, પિયુષભાઈ અને સાવલિયાભાઈ. સાવલિયાભાઈ બોલતા નથી પણ કામમાં એકો છે. એકવાર આ તેના માટે તાળીઓ થઈ ગયા હતા. અને આગેવાનો અમારા અને આપ સૌ દૂર દૂર સુધી, અને જે બધા નામો બોલ્યા હું બોલી જાઉં છું એમાં માનવાનું છે, કારણ કે તમારે પછી સમય નથી. એટલે આ બધા દૂર દૂરથી આવેલા અને ભાવિ પેઢીનો અને ખેડૂતોને એક નવી દિશા આપવા માટે આજે આપણે ભેગા થયા છીએ. માટે આપ સૌનો હું આવકારું છું. હમણાં જ મને એક આગેવાન અહીંયા ભેગા થયા, નામ ભૂલી ગયો, મને કિશુદાનભાઈ એકલા હતા, અમે બે જણા ટોપી ફેરીને ફરતા ત્યારે લોકો કહેતા હતા. સાચું ને મિત્રો? આજે આપણે કહેવા આવ્યા છીએ હિંમત, નિષ્ઠા અને નૈતિકતા એ તોડી નથી શકાતી. એ જડોળ જન્મથી આવતો હોય છે. અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીના લોકો નો ડંકો વાગી રહ્યો છે વિસાવદરમાં. મિત્રો 23 તારીખ પછી આખા ગુજરાતમાં વિસાવદર નહીં, આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે. અને જેમ આજે ઘણા આગેવાનો ટોપીને ખેસ પહેર્યા, એમ આખા ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તમારી પાસે લાઈનમાં ઉભા છે ટોપીને ખેસ પહેરવા માટે. શું કામ? આજે અમે બધા રાજનીતિમાં આવ્યા છીએ. શું કામ આવ્યા છીએ? કઈ પામવા માટે નથી. આજે ઘણા લોકો મને કહેતા હતા કે સુદાનભાઈ ટીવી નો કાર્યક્રમ જોતા. હાથ ઊંચો કરીને મને કહો કેટલા લોકો જોતા હતા? તો તમને એ ખબર છે કે સુદાનભાઈ નું સપનું શું છે? મિત્રો ભારત દેશ મને આ ભાજપ અને મળે ને એટલે મને કે સુદાનભાઈ અમે આમ કરીએ અને અમે કૂચ કરી લઈએ, અમારો મેનેજમેન્ટ. અને ભાઈ મેનેજમેન્ટ કરી તમે ચૂંટણીઓ જીતી શકશો પણ પ્રજાનું ક્યારે ભલું કરશો? વારંવાર ભાજપ પર અમે કહેતો હોઉં છું કે મિત્રો આપણે આ ધરતી ઉપર જન્મ મનુષ્ય અવતાર મળે છે. મનુષ્ય ધન પાયા. સાહેબ આ નાની સુની વાત નથી. આવો મથુરભાઈ, આવો. હમણાં આગેવાન મથુરભાઈ અને આગેવાનો પહોંચ્યા છે. મિત્રો મનુષ્ય અવતાર બને છે, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. તમે કલ્પના કરો મિત્રો, મથુરભાઈ સુરતથી આપણી વચ્ચે પધાર્યા છે અને આમ આદમી પાર્ટીના લીડર છે. ખુરશી મથુરભાઈ. તો મિત્રો સપનું હોવું જોઈએ. એટલે ભાજપ વાળાનું કહેતો હતો કે યાર હસતા હસતા કીધું કોડાઓ પ્રજાએ 156 આપી છે, એમાંથી 162 કરી. હવે તો શરમ આવવી જોઈએ. હમણાં એક ભાઈનો વિડીયો આવ્યો, મેં સાંભળ્યું કે મને મિત્રો 800 દિવસ ધારાસભ્ય રહ્યા છે, બનાવો એટલે પેરિસ જેવા રસ્તા બનાવો. હા, તાલુકા પંચાયત તમારી,
જિલ્લા પંચાયત તમારી, ધારાસભ્યો તમે લઈ ગયા, સાંસદ સભ્યો તમારા, મંત્રીઓ તમારા, મુખ્યમંત્રી તમારા, પ્રધાનમંત્રી તમારા, અને એ ધારાસભ્ય બનાવી તો જ કરીશ મને. ઓડાઓ શરમ જેવી ચીજ છે કે નથી? એ પાછી વિસાવદરની જનતાને તમે કહો છો, જે જનતાનો આખું ગુજરાત. મિત્રો, હું હમણાં કરીમાં વિધાનસભામાં પ્રચાર કરી રહ્યો હતો. ગાડી પાસે લોકો આવીને કે ઈશુદાનભાઈ કરી લેવા તો છે, પણ વિસાવદરની જનતા જેવું ન થાય. તમારા માટે એક વાર તારી થઈ જાય. સત્તાની ક્યારે ચાપલુસી નથી કરી. મને ખબર છે આપણા ભાઈ શ્રી ભૂપતભાઈ જયારે હચું થતા હતા ત્યારે ઘણા લોકો ગયા હતા સંજયભાઈ લેવા. તમે બધા ગયા હતા કે ભાઈ વિકાસ સમજો તો તું હાનુમાનું બેઠો. પણ મિત્રો, આ તો ભાજપ છે. સીડીઓ બનાવીને પણ લઈ જાય. આ એવી છે, આ નકલી છે, આ કઈ અસલી ભાજપ નથી. પણ આપણે હંમેશા ધ્યાન રાખવાનું. હું એમને એ કહેતો હતો ભાજપ વાળાને કે કોડાઓ 162 પહોંચ્યા છો. હવે તો વિચારો કે શું કરી શકીએ. સુદાનભાઈ, અમારા ધારાસભ્યનો નો હાલે, મંત્રીનો નો હાલે, મુખ્યમંત્રીનો નો હાલે. બોલો. હા, એને રસ નથી. એને એના ભાઈ નદારીમાં રસ છે, બાકી કોઈમાં નથી. મને લાગે છે દેશ ગીરવે ન મૂકી. આજે 200 વર્ષ ગુલામી આવશે. પણ કેવા હોય વાત તો મિત્રો, 70% ખેતી પ્રધાન દેશ છે. તમે બધા મને અવાજ ઉઠાવતા જોયો છે. મેં સાહેબ રાત્રે 3 વાગે આખી ડાયરીઓ ભરી. તમને કદી સુદાનભાઈ શેનો 70% ખેતી પ્રધાન દેશ છે, અને ખેડૂતો માટે એક નિર્ણય લેવાય, અને જે નિર્ણયો લેવાય એ ઉદ્યોગપતિઓ માટે જ લેવાય. અને મને દુઃખ એ વાતનો થાય કે આપણા ભાજપના જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો એમના માટે નીકળી પડે. શું મળતું શું હશે? પણ એને ખબર હોવી જોઈએ. મિત્રો, આજે ભાવ મળે છે, જોરથી બોલો તો મને ખબર પડે. ભાવ મળે છે, ખાતર મળે છે, નેનો મટકાવે છે. ક્યારેક પડી જાય તો નેનો મટકાવે. બિયારણ ડુપ્લિકેટ, ખાતર ડુપ્લિકેટ, દવા ડુપ્લિકેટ, અને આખું સરકારી ડુપ્લિકેટ. સાચું બોલું છું? તો મિત્રો, આ લોકોને ખરેખર કાં તો સરકાર ચલાવી નથી, કાં તો ચલાવવાની દાનત નથી. એક એક્ઝામ્પલ આપું કે 2014માં માનનીય નરેન્દ્રભાઈ એવું કહેતા હતા પ્રચારમાં, અમરેલીમાં સભાથી, અને પ્રધાનમંત્રી બનવું હતું કે ભાઈઓ બહેનો સંબોધન એમ કરે ને ગળામાંથી કાઢ્યો, ભાઈઓ બહેનો મેં એવું સપનું સેવ્યું છે ખેડૂતો માટે કે પહેલી જ કેબિનેટમાં હું માફ કરી દઈશ. થયું? હમણાં એક ભાઈ કહેતા ફકરના ગાયો નથી, મારા નથી, ઉદાહરણ ચેક કરવાનું ખાતામાં આવ્યા. બીજું એમણે કીધું કે ભાઈઓ બહેનો ખેડૂતો માટે એવી પાક વીમા યોજના લાવવી છે કે જ્યાં ઉપડી ગયું, ઉપડી જાય પાક તો પાછું એ કે ન લાગે વીમો. પાક ઉપડી ગયું હોય, પાતરા પડ્યા હોય, હલાર ખેતરમાં હોય, અને વરસાદ આવે આપણે ઘણું બધા થાય કે બધા, અને એને પણ વળતર મળશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2018ના આપણા પ્રીમિયમની બૂચ મારી ગયા છે, હજી આવ્યા નથી. અને પાક વીમા યોજના બંધ કરી. આજ વાત બોલું છું. ત્રીજી વાત, 2014માં મગફળીનો ભાવ 900 થી 1000 રૂપિયા હતું, અને તેલના ડબ્બાનો ભાવ 1400-1500 રૂપિયા. બરોબર છે? ના હોય તો સર્ચ કરી લો ગૂગલમાં. અત્યારે મગફળીનો 900 થી 1000 છે, અને તેલના ડબ્બાનો 3000, 2800, 3000. એ કોણ લઈ જાય છે? આ બધું બુચિયાઓની લાઈન ગોઠવાડી છે. હા, અને એનાથી મોટી વાત મિત્રો, એમણે કીધું તું, હું એકવાર ઈચ્છતો હતો, હું ત્યારે પત્રકાર હતો, એટલે મને કોકે કીધું કે સુદાનભાઈ તમે શું ઈચ્છો છો? મેં કીધું યાર નરેન્દ્રભાઈ, ખેડૂતો માટે, કે ખેડૂતો મારા પ્રાણ છે. આપણે જ્ઞાતિ જાતિ ધર્મમાં વેચાયા એટલે દુઃખી થઈએ, અને જ્યાં સુધી વેચાયેલા રહેશું ત્યાં સુધી આવા જ હાલ રહેશે. એમાં તો કઈ ફેર નહીં પડે. પણ
ખેડૂત સમાજ કેમ એક ન થઈ શકે? વાત સાચી છે? 54 લાખ ખેડૂતો છે, આપણા 5 પરિવારો, એટલે 2.5 કરોડ મતદારો થાય. 2.5 કરોડ ખેડૂતો નક્કી કરે કે આ વખતે ખેડૂતની સરકાર હોવી જોઈએ, તો થઈ જાય કે ન થઈ જાય? ભાજપને 156 મળી ને તો 1 કરોડ ને 60 લાખ મળ્યા. 2.5 કરોડ હોય તો 182 નો સુપડા સાફ થઈ જાય. અને બીજું કે મિત્રો, ખેડૂત સમાજ એક નથી થઈ શકતો. શું કામ? મને ઘણા ખેડૂતો અહીંયા મળ્યા આગળ, પણ કિશુદાનભાઈ તમે લડાઈ જોરદાર લડો છો, તમારા જેવું ન થાય, તમે થોડીક મહેનત કરજો. મને હું ભાજપના કિસાન સંઘમાં છું. લે બોલો, આરો ધંધે આપણે લાગવાનું, ગાળો આપણે ખાવાની, પીડા આપણે કરવાની, અને પછી ઈ કામ પાછો કમળમાં. આ ક્યાંથી મેળ પડે? મને સમજાવો તો મિત્રો. એક વાત એમ કહેવા માંગુ છું કે ખેડૂત સમાજ કેમ એક ન થઈ જાય, અને ખેડૂત સમાજ માટે આપણું સપનું છે. મેં કીધું ને કે રાત્રે 3 વાગે લખીને હું વિચારતો હતો કે ખેડૂતોને ઉદ્યોગો કેમ બનાવવા. હું રાજનીતિમાં આવ્યો ને તો ખેડૂતો મારા પ્રાણ છે. શું કામ? કે 54 લાખ ખેડૂતો છે, અને આપણે જે મજૂરો અને શ્રમિકોને રોજગારી આપી શકીએ છીએ ને, હિન્દુસ્તાનમાં કોઈ સેક્ટર એવું નથી મિત્રો કૃષિ સિવાય કે જે રોજગારી આપે છે. વાત સાચી છે? એટલા મજૂરો કામ કરતા હોય છે, 20-20, 30-30, 40-40, ખરું ને? અને આપણે રોજગારી મળી તો અલગ, અને કોઈની શાળાબારી નહીં. ગિરનારમાંથી હવા આવતી હોય સાંજે ખાટલો ડાળી, ઈ ખેડૂતને જો બચાવવું છે તો ભાજપ વાળાને પ્રાર્થના કરું છું, હાથ જોડીને વંદન કરું છું. અને હું મુખ્યમંત્રીને કહું છું, પ્રધાનમંત્રીને કહું છું કે મિત્રો, એક હજી પણ તમારી પાસે મોકો છે. તમે લેટર લખ્યું હતું, પ્રધાનમંત્રીએ લખ્યું હતું, અને એટલા માટે 2014માં મેં એવું કીધું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનવા જોઈએ. શું કામ? કે નરેન્દ્ર મોદી એવું કીધું હતું, પેપર લેટર લખ્યું હતું પ્રધાનમંત્રી તત્કાલીન મનમોહનસિંહજીને કે મનમોહનસિંહજી, સ્વામીનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે. અચ્છા, સ્વામીનાથન કમિશનનો રિપોર્ટની ખબર છે કોઈને? હાથ ઊંચો કરજો ખબર હોય. નથી. એટલા માટે દુઃખી છીએ. પણ વાંધો નથી, ચિંતા નથી કરવાની. હવે અમારા જેવા યુવાનો આવી ગયા છે, બરાબર છે, અને અમે બીડું ઝડપ્યું છે. આજે નહીં તો 5 વર્ષ પછી, 5 વર્ષ પછી તો નહીં તો 10 વર્ષ પછી એવી તાકાત છે જ્યાં સુધી ખેડૂતોને, ભગવાનને હંમેશા પ્રાર્થના કરું છું, મોતથી ડર નથી, પણ જ્યાં સુધી ખેડૂતોને ઉદ્યોગપતિ ન બનાવી દેવું ને ત્યાં સુધી મારો જીવ ન જવો જોઈએ. આ પ્રાર્થના સાથે. અને ત્યારે નરેન્દ્ર મોદી એવું કીધેલું કે સ્વામીનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપે એને C+2 ભાવ કહેવાય. C+2 એટલે A + B + C. તો એમાં શું? તો જે ખેતી છે ખેડૂતની, એમાં બિયારણ, દવા, નિદામણ, આ બધો ખર્ચ આવે એમાં આવે. આપણે બરોબર. પછી બી કે ઈ ખેડૂતની જમીનની કિંમત અને પોતાની જે મજૂરીઓ છે, પોતાની 5 જણા હોય તો 5 જણની મજૂરી લેખવાની, 4 મહિનાની કે 8 મહિનાની કે 12 મહિનાની, આ ભાવમાં સાંભળજો. અને પ્લસ સી એટલે શું? કે ખેડૂતની જમીનની કિંમત માનલો કે 50 લાખ છે તો 50 લાખનો પણ એને અમુક સમટામે વ્યાજ મળવું જોઈએ. A + B + C + 2 એટલે કે એમાં પછી 50% પ્રોફિટ. એટલે મગફળીનો અત્યારે ભાવ 2500 રૂપિયા મણ થાય, અને 2500 રૂપિયા મણ આપવામાં આવે ટેકાના ભાવે, અને ઘરેથી લઈ જવામાં આવે તો સબસિડીઓની કઈ જરૂર કરી? 6000 રૂપિયાની જરૂર કરી? એટલા માટે રાજનીતિમાં નીકળ્યા છે મિત્રો, એ જૂઠા નીકળ્યા. એ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવાના 11 વર્ષ પૂરા થયા. હવે સ્વામીનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ નથી આપતા, પણ ખેડૂતોને ખુશ કરવા માટે જે સ્વામીનાથનને ભલામણો કરીને એને ભારત રત્ન આપી દીધી. સારું છે, એમાં ખોટું નથી, પણ આપણે કાંઈ નહીં. અચ્છા, શું કામ નથી આપતા? એ યાર, એના બાપનું જાય છે શું? તમને એમ થશે ભાઈ ઈસ્લામભાઈ રૂપિયા નહીં હોય સરકાર પાસે. આ તમને હું કહું, ભારતના 16 કરોડ ખેડૂતો છે. કેટલા? 16 કરોડ ખેડૂતો છે. આખા ખેડૂતો પર તમારા ઉપર 3-4, 5-5 લાખનું છે ને દેવું મારે છે. મેં ધિરાણ લીધું છે, હું એક ખેડૂતનો દીકરો છું.
ઈ તો પૂછ મારીને કાઢી લેશું, ચિંતા ના કરો. ઈ તો અમે બેઠા છીએ. મેં હમણાં કાલે વાતાવરણમાં ગયા મને કિશોરભાઈ નોટિસ આવી, ફાડીને ફેંકી દેજો, પછી હું બેઠો છું. અને કયો બાપ તમારી પાસે ઉઘરાણી કરવા આવે છે? ઉભે ઉભા બજારે દોડાવીશું, ચિંતા ના કરતા. પણ હું જે વાત કરતો હતો લિંક તૂટીને જાય. જે વાત એ હતી કે ખેડૂતો માટે જે A+B+C+50% એટલે 2500 રૂપિયા ભાવ આપવામાં આવે તો ઘણા એમ કે સુદાનભાઈ તો મોંઘવારી વધી જાય. જો 2500 રૂપિયા આપવામાં આવે ને તો તેલનો ડબ્બો 3000 જ વેચાયો, એ પાછો ઓરિજિનલ સીલ. એટલે આ ગડબડિયાઓ જે કરે છે ને ગોટાળા, એ હાવ જૂઠા છે. ચોથી વસ્તુ કે આજે ખાતર 5 કિલો ઘટાડી દીધું, 5 કિલો ઘટાડી દીધું ને, અને ભાવ એનાથી પણ વધારી દીધો, ડબલ કર્યો. આજે 2-3 દિવસ પહેલા મેં અહીંયા નહીં સાપરમાં કાલે જ લગભગ હતા આપણે, ડુંગળી પડી હતી. મેં ડુંગળીનો પણ સુદાનભાઈ શું કરીએ, 3 રૂપિયા કિલો. હારા એ ગબડિયાઓ. તો મારું કહેવાનું એ છે કે જો તમારી ઉપર પણ દેવું હશે, મારી ઉપર પણ દેવું છે. આખા ભારતના 16 કરોડ ખેડૂતો ઉપર 21 લાખ રૂપિયા દેવું છે. કેટલું? 21 લાખ કરોડ. આમાં મીંડા કેટલા આવે તમને નહીં ખબર, મને યાદ નથી. પણ એક્ઝામ્પલ આપું કે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી એને કીધું કે જેટલા ખેડૂતોના જ્ઞાતિના આગેવાનો હોય, જાતિના આગેવાનો હોય એને ટિકિટો આપી તાલુકા જિલ્લા ધારાસભ્ય મંત્રી બનાવી દો. અને એને કહેવાનું જ્ઞાતિનું કામ નથી કરવાનું, પાર્ટીનું કરવાનું છે, તારે મત લઈ આવવા. એટલે આપણે ખેડૂતોનું દેવું માફ કરવું નથી. એને ભેજા બાજુ શું કર્યું ખબર છે? 50-60 ઉદ્યોગપતિઓ ભેગા કર્યા અને એનું દેવું માફ કરી દીધું 16 લાખ કરોડ. કેટલું? અને પાર્ટીને કરી દીધી રૂપિયા વાળી. ભાજપ પણ નીકળે એટલે ફોર્ચ્યુનરથી નીચે હોય ને. અને એ તો વાંધો નહીં, 6000 કરોડ રૂપિયા ઓફિશિયલી ભાજપના બેંક બેલેન્સમાં પડ્યા છે. મિત્રો, આઝાદીથી અત્યાર સુધી કોઈ પાર્ટી પાસે આટલા રૂપિયા નથી. અને અહીંયા પણ કહી દીધો કોઈએ ખેડૂતોને કામ કરવાના નથી, ખેડૂતો તો એમને મત આપવાના છે. જ્ઞાતિના જાતિના ધર્મના આગેવાનો ઉતારી દો, પણ ગામે ગામ અને ધીરે ધીરે કમલમ બનાવો, સ્કૂલ નો બનાવો. મહિના કમલમમાં જાઓ એટલે તમને એમ લાગે 5 સ્ટાર હોટેલ. એક ભાજપ વાળો આમ પડ્યો હોય ને એક આમ પડ્યો હોય. મારા આપણા પૈસે જલસામાં બોલો, ગુરુ ઘંટાલો છે. પણ કાલે હું આવી રહ્યો હતો મિત્રો વાંદરવડથી, રાત્રે મોડું થઈ ગયું હતું. મને કઈ કામ લાઈટમાં દેખાય, ઉભારો મરી જાય. ભૂંડણા બધા જાતા હતા. એક ભૂંડું હલવાઈ ગયું ઝટકા મશીનમાં. મારો ડ્રાઈવર કે સાહેબ આવું અહીંયા મરવા કેમ આવ્યો છે? મેં કીધું ખેડૂતોના લઈને ગયા છે ને એને ચૂકવવા અહીંયા આવવું પડે, ભૂંડથી આવવું પડે. તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે ભાજપ વાળાને હું કહું છું, પાપ ન કરો. આ પાપ છે ગોડાઓ. તમને એમ થશે હું 1000 કરોડ ભેગા કરી લઉં, 2000 કરોડ ભેગા કરી લઉં, 5000 કરોડ કરી લઉં, પણ આવું તો પાછું અહીંયા જ છે. ભગવાને 2 વસ્તુ સારી કરી છે, મને ગમે છે મિત્રો. એમાં એક વસ્તુ મૃત્યુ નિશ્ચિત છે, અને ટાંકણી જેટલી વસ્તુ ઉપર લઈ જવાની નથી. તો શું કામ કોકના ગરીબોના બૂચ મારો છે? પૂછ્યાઓ એને સમજાવવાનું કોઈ નથી. અને પાછા સાધુ મહાત્માઓ પાસે જાય ને ત્યાંથી પણ જ્ઞાન નથી લેતા. મને ખબર નહીં કેમ, ખબર ફોટા આવતા હોય, મેં તો બહુ આમ કરીને પગેરા નાખતા. અને હમણાં ચૂંટણી નીકળી એટલે મને હમણાં કહેતા હતા આગેવાન મનકી સુદાનભાઈ હમણાં જ આવ્યા હતા ભાજપ વાળા. મેં કીધું આવ્યા હતા તો હા. મેં કીધું કઈ પૈસાની ઓફર કરી? મને પૈસાની નહીં, નવ દંપતી હજી નવું લગ્ન કરીને હતું અહીંયા શહેરમાં. મને કે અમને પૂછ્યું કે મત આપજો અને સંતાનમાં શું છે, એટલે કે 50 રૂપિયા આપીએ. તો સંતાનમાં કાંઈ નથી, પણ અમારું ડોકી રમતું હતું, ગલુડિયા રમાડવા મીના. બોલો, મતદાન માટે. અરે એવું ના કરવા કામ કરતા હો તો ભાજપ વાળા જજો ગલુડિયા રમાડે. અચ્છા, હમણાં બેનશ્રીએ વાત કરી, હેમંતભાઈએ વાત કરી કે વિકાસ ન થાય વિપક્ષનો.
એવું કે છે ને 1.5 વર્ષ થયા એના પહેલા બે ધારાસભ્યો તમે લઈ ગયા, તમે હું ઉખાડી દીધું. કર્યું વિકાસ કરવું હોય ને એને ઈશ્વરની સાક્ષી રાખીને કામ કરવા પડે. હું તો એમ કહું છું કે આજે આ અંધારું છે, આવતીકાલના 10 વાગે ઓફિસ ચાલુ થાય, 24 કલાક માટે ગુજરાતની ગાદી આપે, આખા 18,000 ગામડામાં સ્વયંભૂ ફટાકડા ન પડે તો ઈશુદાન ગઢવી આજીવન ભાજપનો ગુલામ બની જશે. ગામડું થાય તમે 100 લાખ કરોડ ઉદ્યોગપતિના બાપ કરો અને મારો ખેડૂતનો એક પણ નહીં. પણ મિત્રો ક્યારેક તમે તો બહુ બિયારણમાં સમજો છો, અમારાથી થોડી ઘણી ભૂલે થઈ જાય, પણ તમને એ ખબર છે કયું બિયારણ વાવાય ને કેટલું ઉગે. અમારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. હવે જે આપ્યો છે તમને એવો જ છે કે 162 ધારાસભ્યો છે મિટિંગો કરતા હતા કે ગોપાલને અહીંયા આવવા ન દેવાય. કેમ? તો વિધાનસભા હાલવા નહીં દે આપણે. સાહેબ તમે વિચાર કરેલી માણસમાં જનૂન કેટલો છે. ચાલુ પોલીસની નોકરી હતી અને નાયબ મુખ્યમંત્રીને ફોન કરી કે આવું કરાય. વિચાર કરો, નાયબ મુખ્યમંત્રી ધમકાવી દીધા. બીજું કેટલા મારે તમને કેવી, તમને ખબર છે મારે કેવી નથી. આવો મર્દનો ફાડીઓ તમને આપ્યો છે અને વિસાવદરની જનતા આખા ગુજરાત માટે ચર્ચામાં છે, ભારતમાં ચર્ચામાં છે. અને મિત્રો માની લો કે અહીંયાથી તમે ગોપાલ ઇટાલિયાને 30-40 હજારની લીડથી જીતાડો. જો જીતે છે ને ફાઇનલ, હવે નક્કી કરી લીડ કરવાની છે, પણ 30,000ની લીડથી જીતાડો તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી, મંત્રી, 162 ધારાસભ્યો અને 26-25 સાંસદોને બોલાવે કે ના બોલાવે, અને સંગઠનના માણસોને બોલાવીને કહેશે કે રૂપિયા ખરા, તંત્ર ખરું, અધિકારીઓ ખરા, ગામ ખરું, બધા જ્ઞાતિના આગેવાનો આપણામાં, જાતિના આગેવાનો આપણામાં, ધર્મના આગેવાનો આપણામાં, અને વિસાવદર હારી ગયા. એટલે ભાજપના નેતાઓ કાન બઠિયા કરીને આમ કરીને કહેશે, સાહેબ તમે અમારી ટિકિટ નો કાપો તો એક વાત કહું. બોલો શું સાહેબ? 54 લાખ ખેડૂતોને તમે દેવા માફીનો વચન આપ્યું, કર્યું નથી ને વિસાવદરથી શરૂઆત કરી. જો તમે દેવું માફ નહીં કરો, પાક વીમા યોજના ફરીથી ચાલુ નહીં કરો, ઇકોઝોન રદ નહીં કરો અને ખેડૂતોને પૂરતા ભાવ નહીં આપો, સાહેબ તમે જે પત્ર લખ્યું હતું એવું, તો આ તો વિસાવદર ગયું. સૌરાષ્ટ્રની 54 સીટ છે એમાં 50 ડિપોઝિટ નહીં રહે. સાહેબ એટલા માટે કહું છું કે 54 લાખ ખેડૂતોની ચૂંટણી છે. માત્ર ગોપાલ ઇટાલિયા નથી લડી રહ્યા, માત્ર આમ આદમી નથી લડી રહી, માત્ર તમે નથી લડી રહ્યા. આજે ગુજરાત બહારના 54 લાખ ખેડૂતો અને 1,20,00,000 શ્રમિકો, મજૂરો, માલધારીઓ રાહ જોઈને બેઠા છે કે આ ભાજપના અહંકારને તોડો એકવાર અને ગોપાલ ઇટાલિયાને જીતાડો તો ખેડૂતોનું દેવું માફ કરવું થઈ જશે. ઇકોઝોન હટી જશે. ઇકોઝોન માં તમે જો ઇકોઝોન ને નાટક કેવા છે, ભાજપની જમીન આવતી ઇકોઝોન યુટ્યુબ મારે કાઢી નાખે અને આમ એમ કે કાયદાનું કામ કરશે. હા એકવાર સત્તા આવવા દો, કાયદો શું છે ને અમે તમને દેખાડીશ. 24 કલાક મિત્રો આપે ને, 24 કલાક. મને ઘણા એમ કહેતા હતા 2022 ઇસ્લામ તમે 80-90 સીટ આવે કદાચ આ ઠેકવા નહીં દે, મધુભાઈ એવું કહેતા હતા. એટલે મેં કીધું મારો ઇતિહાસ કોઈને ખબર નથી. 24 કલાક ખાલી રાજ્યની સરકારનો સત્તા મળે ને એટલે એક હલવાની વાત તો દૂર, સરકાર તૂટવાની વાત તો દૂર, કામ તો થવાના જ આપણે જે કરી લખી રાખ્યા છે. પણ ભાજપ પડો ઘરથી બહાર ન નીકળી શકે. બુજશી આ તાકાત છે. આપણે બધા જેલમાં કાઢા કરે, હજારો કરોડ એને ભેગા કર્યા. જો મારે ખેડૂતોનું દેવું તો માફ કરવું જ પડે. હવે ખેડૂતોનું દેવું માફ કરવું હોય તો તાત્કાલિક રૂપિયા આવીને જ જવાના. તો ભાજપ વાળાના 4,000 લોકોનું લિસ્ટ બનાવીને રાખ્યું છે અને 500 લોકોને કોલ સેન્ટરમાં બેસાડો, ફોન કરવાના કે ભાઈ પેલી જે 1200 વીઘા ગૌચરની જમીન દબાવી છે, કાઢવા છે 50 કરોડ કે જેલમાં નાખીએ.
એક જ દિવસની અંદર આખા ગુજરાતનું દેવું માફ થઈ જાય એટલો માલાઈ આવી જાય એટલું આવી જાય. આ કામ આપણે કરવાનું છે મિત્રો. આપણે આપણા માટે નથી. ગોપાલિકાએ 2 નોકરીઓ છોડીને આવ્યા છે. અત્યારે કોન્સ્ટેબલની હમણાં તલાટીની પરીક્ષા બહાર પડી, 4.5 લાખ ફોર્મ ભરાણા. કોન્સ્ટેબલમાં 15 લાખ ફોર્મ ભરાયા. આવી 2 નોકરીઓ તો છોડીને આવ્યા છે. આ હેમંતભાઈ ખવા, રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, તમે જુઓ તો ખરા ચેતર વસાવા, અમે ખુમારીથી લડ્યા છીએ અને તમે જુઓ આખી દિલ્હીનો કટક ઉતરી ગયું છે. ટોય 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 કરી અને આપણા 15-20 યુવાનોએ ભાજપના દૂધિયા ઢીલા કરી દીધા છે. સાચી વાત કે નહીં? કેના વાગે કેના બળે? આવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને તમારા જેવા લોકો. વિશાળની જનતા નક્કી કરશે મિત્રો આગામી ગુજરાતનું ભાવિ. એટલા માટે કહું છું આ ચૂંટણી બહુ અગત્યની છે. હમણાં જેડીભાઈ કહેતા હતા કે સાહેબ ગામડા માહોલ બની ગયો છે અને ઘણા મને એમ કે ઈશ્વરભાઈ બૂથ સંભાળજો, માણસો હારા રાખજો, ભાજપ 25,000 50,000 આપશે. મેં કીધું અત્યારે સ્વયંભૂ એવો જુવાર છે, કદાચ ભાજપ પણ એમ કે છે કે હાલ 25,000 આપું તો વિડીયો રેકોર્ડિંગ કરી લે. સાચું કે નહીં? કારણ કે પ્રજાને ખબર પડી ગઈ છે અને પ્રજાને એ ખબર છે કે વિસાવદરની જનતા આખા દેશમાં પ્રખ્યાત કેમ છે. આજે અમે લોકો છીએ પ્રખ્યાત શું કામ છીએ કે ભાજપની આટલી મોટી તાનાશાહી છે મિત્રો. ત્યાં પાછો ભાજપના સાંસદની તાકાત નથી કે એની પાર્ટીની સામે બોલી શકે અને અમારા જેવા નવયુવાનો એની સામે ખુલ્લી છાતીએ ભરીએ છીએ ને એટલે માટે તમને ગમીએ છીએ. સાચી વાત છે? એટલે તમે તાલી પાડી રાત્રે આવો છો. ગૃહમંત્રીએ 5 લોકોના વિચારો મીટિંગ કરે. સાહેબ અમને સત્તા આવે કે ન આવે, અમે તમારા દિલમાં છીએ ને એનાથી મોટી સત્તા અમારા માટે કોઈ નથી. પણ વ્યવસ્થા પરિવર્તન જરૂરી છે. આજે ખેડૂતોને પાણી, વીજળી, પૂરતા ભાવ અને દાખલા ઘરે આવી જાય તો બીજું કઈ જોઈએ છે ખેડૂતો? સાહેબ ઉદ્યોગપતિ બની જાય અને આપણે ખેડૂતોને ઉદ્યોગો બનાવો એટલે ગુજરાત 5 વર્ષની અંદર સાહેબ આખા દેશનું સમૃદ્ધ રાજ્ય બની જાય. એટલું નહીં, એમ કહે છે પેરિસની સિંગાપુર 5 વર્ષમાં બની જાય. કરવું હોય તો કૂચ મારવું હોય તો નહીં. આ મંડળીઓને 20-20 લાખની નોટિસો મને કાલે વાંધામાં મળ્યા કે સાહેબ કોઈ દિવસ ધિરાણ લીધું નથી, 25 લાખની નોટિસ. બોલો એ ગુરુ બનતા મરી જાઓ, ઈશ્વરનો તો ડર રાખો. અને પાછા કોઈ ફરિયાદ કરવા જાય ને કે અમને ખબર નથી મેનેજર. અરે આવું ખેડૂતો કે સુદાનભાઈ શું એક તો આપઘાત કરી લીધો. જો એક વાત તમને કહી જાઉં છું, કોઈએ આપઘાત કરવાની જરૂર નથી, કોઈએ નબળું વિચાર કરવાની જરૂર નથી. વિશ્વાસ છે કે નથી? વિશ્વાસ છે કે નથી? એનું છાતી ઠોકીને કહું છું ભાજપ તાકાત એટલો કરી લે. તમે તો હાવજોની વચ્ચે રહો છો. કહું છું કે ટાઈગર અભી જિંદા અને તમારા માટે છે, તમારા કારણે છે. અને બીજો ડાયલોગ એ મારતો જાઉં છેલ્લે કે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં. એટલે તાકાત હોય ને ગોળી મારે એવા જ બતાય છે. ગોપાલ ઇટાલિયા સિંહ છે તમારો, અહીંથી વિધાનસભામાં ગજવશે. મારી વિનંતી છે ઝાડુ 1 નંબરનો બટન, 1 નંબર. ગોપાલભાઈ નો 1 નંબર છે. ગોપાલભાઈ નો ફોટો હશે, ઝાડુ નો બટન હશે, માતા બહેનો. પાછા ભૂલમાં કોઈ વડીલો પાછી બીજે દબાવી લે તો આપણા ભાગીદાર. હા, એક માજી હમણાં હોસ્પિટલમાં મળ્યા, એના દીકરા કે સુદાનભાઈ અમે કઈ પાપ નથી કર્યું તો મારી બાજીને તકલીફ રહે છે, કઈ ખબર નથી પડતી. એટલે મેં હસતા કીધું, એટલે મેં કીધું સાચી વાત છે તમે કોઈ પાપ તો કરતા નથી, પણ મેં કીધું કોઈ ખરાબ રૂપિયો આવી ગયો. મેં કોઈ નહીં સાહેબ, અમારે કશું જ નહીં. ભાજપનું બટન દબાવ્યું હતું માજી કે હા, મેં કીધું એ પાપ દબાવી જાય ભૂલ થી પણ નહીં એટલે નહીં. તો મારી આપ સૌને વિનંતી છે, છેલ્લે મને એક વચન આપો. એક વ્યક્તિ 10 વ્યક્તિઓને લઈ અને મતદાન કરાવશે. આ વચન મારે જોઈએ છે. અમે તમારા માટે મળવા તૈયાર હોય. તમારે આટલું કરવું પડે કે ના કરવું પડે? અને અમે બેઠા છીએ, કોઈએ કઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા વિસાવદર વિચારો 27 આમ આદમી પાર્ટીની આ વખતે સરકાર બને છે અને આપણે કોઈ પણ ભાજપના સારા માણસો હોય અને કોઈની જેમ નથી પડો. તમે હા બધું પડો નો. ભાજપના સારા માણસો હોય એટલે સારી જગ્યાએ રહેશું, રાખશું
આપણે માત્ર ને માત્ર ભલું કરવા આવ્યા છીએ તો મને છેલ્લે વચન આપી દો 10 વ્યક્તિઓ હાથ ઊંચો કરીને મને કહો 10 વ્યક્તિને મતદાન કરાવશો એટલે અડધા રાજી નથી થવાય એવું નહીં ફરીથી એકવાર 10 વ્યક્તિને મતદાન કરાવશો બાપુ ગોપાલભાઈ ચાલે એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે ભારત માતા કી જય